તો મિત્રો દેશી રેકોર્ડિંગમાં ફૂલ દેશી વાર્તાઓમાં મિત્રો તમારું સ્વાગત છે। તો મિત્રો આપ ધ્યાનથી સાંભળજો। આજની વાર્તાનો વિષય છે નાગવાળો અને નાગમતી। તો મિત્રો ધ્યાનથી તમે સાંભળજો। વગડામાં ભટકવાની ટેવાયેલી નાગમતી આ ઝરણાને કિનારે બેઠી છે, ખોવાયેલી છે। અભાન અવસ્થામાં ઝરણાના પાણીમાં કોકરી મારે છે। એના મન પર આજે એને કાબુ નથી। એના મનનો મોરલો નાગવાળાના અંતરની વાડીએ ઉડી ગયો છે ભાઈ। ઓંબા સાથે ઓબલી ધનતારો અવતાર કોયલ ટવકે ડાળીએ જોઈ મારા નાગને। નાગમતીના રોમે રોમમાં નાગવાળો વ્યાપી ગયો છે। એના હૈયાની ધડકને જાણે નાગ 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 ધડકતી હોય ને એમ બોલે છે। એટલામાં જ એની સખીઓએ પાછળથી સાથ દીધો કે એ નાગમતી, પણ ભાનમાં હોય તો નાગમતી ઓભળે ને। આટલી બૂમ મારવા છતાં નાગમતી ઓભળતી નથી। એ જોઈ નાગમતીની એક ખાસ સખી હીરબાઈ નોમની ચારણ કન્યાએ નજીક આવી નાગમતીને બે હાથે એકદમ ઝંઝોળી નાખી। નાગમતીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, નહીં મેરું નહીં ચાંદની નહીં આકાશે ચાંદ, એ દી રૂપ ઘડ્યા હશે વિધાતાએ નાગવાળાના। નાગમતીને મુખે નાગવાળાનું નામ સાંભળી અને હીરબાઈ અને બીજી બધી સખીઓ સમજી ગઈ કે નાગમતીના મન મગજ પર નાગવાળો છવાઈ ગયો છે। હીરબાઈએ ધીમેથી નાગમતીને કીધું કે બેનબા, આ દુહો ગાયે નાગ ન મળે, ભળી કોઈ ઓભળી જશે તો તારા અને નાગના બે જણાના કુળને લાંછન લાગશે। હીરબાઈ નાગમતી બોલી, હવે મારા શ્વાસમાં નાગવાળાનું નામ જ જીવન બનીને રહે છે। હૈયાના ઉલાળો એ જાળવો બેન, તમારો નાગવાળા સાથે મેળાપ હું જરૂર કરાવી દઈશ। હીરબાઈ બોલી। નાગવતી હીરબાઈને વળગી પડી, પછી બોલી, એ હીરબાઈ, નાગને તો જોયા કેડે પોતાને મેં માની લીધો છે, પણ મેં પણ લીધું છે કે પરણું તો નાગવાળાને અને બીજા બધા મારા ભાઈને બાપ। ઓય રે નાગમતી, તું આ શું બોલી? ભારે અનર્થ સર્જાઈ જશે। હીરબાઈ બોલી। હીરબાઈ અવળાવેણ કાઢ બેની। નાગમતી આશ્ચર્યથી બોલી, અરે તું નથી જાણતી? નાગવાળો તો ખીલે બંધાયેલો છે, એની ઘરવાળીનું નામ આલણ દે છે। નાગમતીને લાગ્યું કે એના માથે હાબ તૂટી પડ્યું અને હૈયે ધડકવાનું બંધ કરી દીધું। પણ હીરબાઈ, હું કાઠીની દીકરી, વસન અને પ્રતિજ્ઞાનું પાલન તો પ્રાણના ભોગે કરવું જ રહ્યું। એ ભલે પરણેલો હોય, હું બીજે નહીં પરણું। હવે નાગમતી આખો દિવસ વગડે આખો દાડો ભટકતી। એ એની માને ગમતું નહીં। દીકરીને ઠપકોય આપતી, દીકરી હવે તું નાની નથી રહી, જવાન થઈ ગઈ છે। ઓમ મોડે સુધી શેમાળામાં રખડવું સારું ના કહેવાય। આપણા માટે તો આ મલકે અજાણ્યો છે। માં, અજાણ્યા મલકની તું વાત જ ન કરતી। હોય તો નાગવાળાના રાજ ચાલે છે। કોઈની માએ હવાહેર હૂંટ ગાતી હોય એ નાગવાળાના રાજમાં નાગમતીની હોમી ઓખ ઊંચી કરીને જુએ। નાગમતી જુસ્સાભર બોલી ઉઠી। નાગમતીનો જુસ્સો જોઈ એની માં પણ નવાઈ પડી। આજે આ મારી ડાઈ ડમરી દીકરીને થયું છે શું? રાતે તેણે પોતાના ધણી કાનસુરવાળાને વાત કરી। કાનસુરે કાઠિયાણીની વાત હસી નાખી, બોલ્યા, દીકરીની ચિંતા ન કર, એ તો કાઠીની છોડી છે ને, નામના મૂલે જાણે છે, ક્યારે આપણે નીચે જોણું થાય એવું નહીં કરે। પરભવની આ પ્રીતળી આ ભવની ઓળખાણ છે, અંતરના જોડા અજાણતા આવી મળ્યા। આ તરફ અજાણતા જ મળેલી ઓખમાંથી જન્મેલી ઓળખાણ નાગવાળાને બેચેન બનાવી દીધો હતો। નાગમતીના વિચારો કરતો એ ખોવાયેલો જ રહેતો કાયમ। નાગવાળાના આ પરિવર્તનને આનંદે નોંધ લીધી। નાગવાળો આનંદેનો પતિનો પ્રેમ આપતો ન હતો એ વાત હાસી, પણ એનું અપમાને કરતો ન હતો કે અડધૂત પણ ન કરતો, ખૂબ માનપૂર્વક વાતોય કરતો। આથી એક દિવસ તક જોઈને આનંદે નાગવાળાને પૂછ્યું। આનંદે આજે પૂછે છે, સાંભળજો રે નાથ, કોને તમારા હૈડાની વાત, તમે કેમ રે ઉદાસ? આજ મારા સ્વામીના દલડા કેમ રે ઉદાસ? નાગવાળો હસ્યો। આનંદે
પરણ્યાની પ્રથમ રાતે જ મેં કીધું કે તમે આ ખોરડાના વહુવારો છો, સમય આવે પટરાણી બનશો, પણ મારા મનડામાં ડોક્યું કરશો ને. આનંદે ફરીથી બોલી, સ્વામીના હૈડા હળગતી આગ ઠારવાનો ઉપાય કરવો એ મારી ફરજ છે. નાગવાળો ઘડીક કાઠિયાણને જોઈ રહ્યો, પછી કહ્યું, જરૂર પડશે ત્યારે તમારો પણ ઉપાય અજમાવશું, હાલ રહેવા દો. આનંદે સમજી ગઈ કે નાગવાળાનું મન કળાવા નહીં દે. એને લાગ્યું વધુ પૂછવાથી નાગનું મન કોચવાશે, પણ એ ચૂપ થઈ રહેવા નક્કી કર્યું. તો મિત્રો, આ હતી નાગવાળો નાગમતી વાર્તા. આવતા એપિસોડમાં સાંભળશો વળી બીજો ભાગ. ત્યાં સુધી જય માતાજી. અને મિત્રો, અમારી ચેનલ શિલ્પા ડિજિટલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે સૌથી પહેલાં તમને. તો મિત્રો, આજે જ સબસ્ક્રાઈબ કરી દો. જય માતા.